તો યથા દેહે તથા દેવે. નવરાત્રિમાં સરસમાં સરસ વસ્ત્રો, નાભૂષણ અને જે સામગ્રી, ચંદ્રકલા, નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, સખડી ધરવા માંડ્યા. હા, તો ચંદ્રકલા હવે નવા નવા સખડી ધરતા હોય એટલે આમ મનમાં બધા સંશયો હોય, બીક હોય, અપરાધની ચિંતા થતી હોય, દોષ ન પડે. નવા નવા સાસરે જાય ને એટલે એમ થાય, હાય હાય રોજ તો 6 વાગે ઉઠી જાય, 6:30 થઈ ગયા. નીચે જાય સાસુનું મોઢું જોઈએ, નણંદનું જોઈએ, મોઢું થઈ ગયું, હાથમાંથી કામ પડવા માંડે. એટલે નવા નવા ઠાકોરજી પધારે, નવા નવા સકડે, એટલે બહુ બધું આવું થાય. તો અંદર લખ્યું ચંદ્રકલા. એટલે હવે ઓફિસ હોય એટલે સવારમાં તો કોને ફોન કરીએ? આ તમને આમ અનુભવની વાત. પછી મેં કીધું ચંદ્રકલા એટલે ચંદ્ર બનાવ્યો, પેલો આપણે આનો સોજીને મેંદો, એની અંદર બધું ઘીનું મોણ ને બધું નાખીને મલાઈથી લોટ બાંધીને આમ ચંદ્ર જેવું બનાવીને ચારે બાજુ એટલું સરસ, અને પછી એને તળી નાખ્યું, અને પછી ચાસણી કરી અને નાના નાના 4 બનાવીને ધર્યા. પછી મારી બાનો ફોન આવ્યો. મેં કીધું બા જો ચંદ્રકલા હતો તો મેં તે શું કર્યું? બોતરી તને તો ક્યાં કાંઈ આવડે છે? મેં આવું કર્યું. એને ચોકઠું નહોતું અને બોખી, અને જે હસી છે ને એ કે આટલા વર્ષોથી ઘરમાં ઠાકોરજી બિરાજે, આટલા વૈષ્ણવના સંગમાં રહું, પણ તે તો આજે બેટા ભારે કરી કે. પછી એણે એના એક ભગવદીય વૈષ્ણવને પૂછ્યું, એ કે બેબી આવું કર્યું? એ કે ઠાકોરજીનો ભાવ જોવે છે, ચંદ્ર કર્યો ને. એ કે મેં તો કળા ન આવડી તો ચારે બાજુથી આમાં પાંખડા કરી નાખ્યા. મેં તો મારે કહેવાના આશય છે કે પ્રભુ ઘરમાં પધારે ને પછી તમારું ચિત્ત તો એમાં પરોવાતું નથી, પણ જાય તો છે જ. તો આ 9 દિવસ ઘણા બધા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે. આ વર્ષે કદાચ મેક્ઝિમમ લોકોએ પુષ્ટ કર્યા. આજે એક બેનનો ફોન આવ્યો એટલે મેં ઉપાડ્યો નહીં, કારણ કે 3-4 વૈષ્ણવ બેઠા હતા. તો મેં તો પછી વાત કરું. એ બેનને કાંઈ એવી વાત કરવી હોય તો મને સ્પીકર ઉપર જ સંભળાય છે. 1 કાન 20% મારો પેલો થઈ ગયો છે. પછી મેં ફોન કર્યો સામે. એ કહેલાથી એક શુભ સમાચાર. મેં કીધું હું સમજી ગઈ, ઠાકોરજી. મને કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અને એનો મેં હરખ જોયો ને, એ કે મારા પ્રભુની મારા ઉપર એટલી કૃપા છે, એટલી કૃપા છે જેની મારી લાયકાત નથી. આ બધા રોદડા રોવે ને હમણાં નહીં કરે ને, એના માટે મારે આ દાખલો આપવો છે. એ કે ઇલાનથી મારે 5 વર્ષનો દીકરો રૂપરૂપના અંબાર જેવો, હસતો રમતો બોલતો. કેમ એક્સપાયર થઈ ગયો હું તમારો ટાઈમ નહીં બગાડું, પણ મારે તમને અલૌકિક વાત કરવી છે. લીલામ પહોંચી ગયો. પછી ઠાકોરજીની ઈચ્છા નહીં હોય તો મેં અનાથાશ્રમમાંથી દીકરી લીધી દત્તક, અને એને વૈષ્ણવી ઉછેર કર્યો. લંડન ભણવા મોકલી, અને પુષ્ટ કરાવવાના હતા. તમે કહેતા હતા પુષ્ટ કરાવી લ્યો, કરાવી લ્યો. મેં એને કીધું બેટા મમ્મી તમે જે કરો એ બધું, અને હું પાછળથી તમે જેમ કરશો એમ કરીશ. તમે એક ક્ષણનો વિલંબ કર્યા વિના ઠાકોરજી પુષ્ટ કરાવી લ્યો. બીજા હોય તો રોદડા રોય, મારો દીકરો પહોંચી ગયો ને પછી છોકરા ન થયા. આણે સતત પ્રભુની કૃપાની જ વાતો કરી. જો આના ઉપર પ્રભુ રીઝી જાય હો મારા વાલા. એ કંઈ લીલામ પહોંચી ગયો ને પછી મારા પ્રભુએ મને એટલું જતાવે છે, એટલું જતાવે છે લાંટી. મારે ઘણું બધું તમને કહેવું છે, પણ મને ખબર તમારી પાસે સમયનો અભાવ છે. પણ એ કે હમણાં જ હું વ્રજમાં ગઈ હતી
તો મારા ઠાકોરજીને જલેબી જલાવતા ભૂલી ગઈ. તો એવો ઇન્સિડન્ટ બન્યો, એમાં ઠાકોરજી માગીને જલેબી આરોગ્યા. એણે બધી આ જ વાતો કરી. રોદડા ન રોયા, દીકરો પહોંચી ગયો ને છોકરા ન થયા ને હું દુઃખી થઈ ગઈ ને મારે દત્તક લેવી પડી. ના, એણે પ્રભુની કૃપાની જ વાત કરી કે મારા ઘરે લાલનને પધારવું હશે, એટલે એણે એમ કીધું બે નહીં એક જ. તો જુઓ, એક જ. અને મેં દીકરો દત્તક ન લીધો, દીકરી લીધી કે મારા લાલનની હારે બીજું કોઈ નહીં. દીકરો હોય તો ભાગ પડે ને લાંટી. સેલ્યુટ, હેડ્સ ઓફ. આવા બધા વૈષ્ણવો જ્યારે ફોન કરે ને ત્યારે મને એમ થાય, ઘણીવાર મનમાં મને શંકા જાય કે આ સત્સંગ કરીએ છીએ બરાબર છે. ઘણા એમ કે ઈલાબેન પ્રગટ કરે રસ જાય, પણ મારા વાલા હું એવી વાતો કાંઈ નથી કરતી કે પ્રગટ કરે રસ જાય. અમુક પ્રશ્નો એવા પૂછે તો હું ના પાડું કે મને ખબર નથી. ઘણા કોરનો ભાવ પૂછે, ઘણા બીજા બધા ભાવ પૂછે. જે જાહેરમાં બોલાતું હોય એ હું કહું છું. પ્રભુને સામનેજીની અંતરંગ લીલાની કોઈ વાતો હું કરતી જ નથી. તો આવા બધા વૈષ્ણવો ઘરે આવે, ફોન કરે. આ બેને તો ફોન કર્યો હતો, ઈલાંટી હું આવું તો તમારો અડધો કલાક બગડે, મારે તમને 10 મિનિટમાં જે કહેવું તે કહેવું છે. અને ઘણા વ્રજમાં આવ્યા પછી સાધનમાં જ હોય, સરસ મજાનો સત્સંગ ચાલતો હોય ને લીલાની વાતો થતી હોય ને આપણે કહીએ આવો, એ ના મારે હજી પાઠ બાકી છે. પુષ્ટિ માર્ગ પ્રમેય માર્ગ છે, સાધન માર્ગ નથી. ઘણા લોકોએ નક્કી જ કર્યું હોય અમારે આટલું તો કરવું છે. પછી જ્યાં આમ લાવો લેવાનું હોય, અનુભૂતિ કરવાની હોય, ત્યાં આવે જ નહીં. એ નક્કી કરીને આવ્યા અમારે આટલું જ કરવું છે. ઉનકે મન કે વે જાને, મેરે મન જગદીશ. મારે જે કેવું તે આ છે કે નવ વિલાસની અંદર 9 પૂર્ણાંક છે. ગુસાજીનું પ્રાગટ્ય નોમનો, ઠાકોરજીનો નંદ ઉત્સવ નોમનો, રામનું પ્રાગટ્ય નોમનો. તમે 9 એકુ, આપણે તો નાના હતા તો 9 એકુ 9, 9 થયા, 9 દુ 18, 8 ને 1 9, 9 તેરી 27, 7 ને 2 9, 9 ચોક 36, 6 ને 3 9, 9 પંચા 45, 5 ને 4 9, 9 છીકે 54, 4 ને 5 9, 9 સત્તા 63, 6 ને 3 9, 9 અઠ્ઠા 72, 7 ને 2 9, દાયે 90 90, 9 વત્તા 0 9. પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો પૂર્ણ, પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તો પૂર્ણ, પૂર્ણ ને પૂર્ણથી ગુણો તો પૂર્ણ, અને પૂર્ણ ને પૂર્ણથી ભાગો તો પૂર્ણ. એવા આ નવ વિલાસમાં પૂર્ણ પુરુષોત્તમને પામી ગયેલા જ ગોપીઓ છતાં પણ દેવીઓને વિનંતી કરે છે, પૂજા કરે છે. દેવીઓની પૂજા નથી કરતા. એને કહે છે આજે માનો કે ક્યાંય જવું છે, આપણે વ્રજમાંથી આવ્યા, હવે કોઈ વૈષ્ણવ એમ કે ઈલાબેન દશેરાએ 2 દી માટે જાવ પ્લેનમાં, તમે ના પાડતા જ નહીં, આવવાનું જ. હવે મને તો મન થઈ ગયું, તો મારી સૌથી નજીક તમે, મારી રજા કોની લેવાની? તમારી. બોલાવે છે કોણ? મહારાણીમાં, ઠાકોરજી, વિરજા, વનમાળી,
ગિરિરાજ બાવા. તો હું તમને કહું તો તમે માનવાના છે, પણ જેણે કીધું એને હું શું કહું ખબર? તમે ફોન કરો તો તમને એની સેહ લાગે કે ભલે ને જે આવતી 2 દિવસ, એ કે ના એમ નહીં, તમે બે આવો યુગલ સ્વરૂપે. તમે એમ ના પાડો તો અહીંયા નવવિલાસમાં ગોપીઓનો હક છે પ્રભુ પર. પ્રભુ એનું સર્વસ્વ છે. પણ આ દેવીઓ દ્વારા, જેમ મેં કીધું ને, તમે ફોન કરો, એમાં દેવીઓને કહે છે કે તમે કોણ પ્રભુ પ્રગટ થાય. એવા નવવિલાસ, બરાબર. વાલા નવવિલાસનું મને એમ થાય કે આ કહી દઉં કે આ કહી દઉં, પણ જેટલા, હવે જો મારે તો એટલા ફોન આવશે, ઈલાબેન અનુષ્ઠાન કરાય, નો કરાય, યમના કવચ કરાય, નો કરાય, ઓલા પેલા કહે સંપૂટી પાઠ. આપણામાં બધું પૂર્ણ જ છે, એવા સંપૂટીને કાંઈ ન કરાય. ઈલાબેન અમે ગરબો લેતા હતા, અમે કાઠિયાવાડી છે, હવે નહીં લઈએ તો કાંઈ. મેં તો ગરબામાં કોના માટે લેતા? માતાજી માટે. તો વિરાટ સ્વરૂપમાં માતાજી આવી ગયા. મને ક્યાં તમારા ઘરે આવી ગયા ઠાકોરજી? મને ક્યાં તો લેવાનો નહીં. અમારે નોમના નિવેદ થાય, અમારે હવન થાય. હવે જે મારે એ 9 દિવસ હું બિઝી, પણ હું કોઈને ના નથી પાડતી. શું કામ? નવા મા બન્યા હોય ને ત્યાં સુધી બધું, પછી એક દીકરો દીકરી પહેલાં ખોળ આવી જાય ને, બીજી વાર કોઈ ન પૂછે. નવા પોસ્ટ કરાવ્યા ત્યાં સુધી બધા પૂછશે. પછી તો આ નવવિલાસ આપણે ઘણે મને એમ કે આપણે યમુનાજીના 41 પદ કેટલી વાર કરવાનું? લીલાબેન, યમનાષ્ટક કેટલી વાર કરવાનું? મેં મારો દીકરો મને એમ કે મમ્મી તને કેટલી વાર મમ્મી મમ્મી કહીને બોલાવો? મને કે ના. મેં તમારો દીકરો એમ કે કેટલી વાર? તો કે મેં તો આપણામાં ગણતરી કરીને પ્રેમ નથી મારા વાલા. પૂર્ણાનંદો હરિતસ્માત, ગણિતાનંદ, બધાય ગણાય એટલો પ્રેમ કરે, પણ મારો વાલો તો અગણિત પૂર્ણાનંદ છે. આમાં ગણતરી ના કરો. એક બાઈ છે ને દૂધ વેચવા આવતી, અને અહીંયા ચોરે બેસે. પહેલાંના જમાનામાં ગામડામાં ચોરા હતા, અને એનું દૂધ એટલું સરસ આવે એટલે અડધો કલાકમાં વેચાઈ જાય. 1 આનાની પડી, 2 આનાનો 2 અને 4 આનાનો એનો ભાવ. હવે કોઈ કહે ને કાલે દઈશ, તો દૂધે કાલ લઈ જાજો, આજે નહીં. તમે કાલ જોઈ છે, મેં નથી જોઈ. પછી કાલ હું પહોંચી જાઉં તો તમારું મારું ઋણ રહે. એ ધંધો જ મારે કરવો નથી. હિસાબ એટલે હિસાબ. બધા કે બાપા બહુ આંકરીઓ, પણ દૂધ એટલું સરસ આપે. હિસાબ ટુ હિસાબ. ત્યાં એક 20 વર્ષનો લબર વચ્ચે યુવાન આવ્યો. એણે મિલ્કન આપ્યું. એણે પડી લીધા વિના, પહેલાં પડી હતી, આ 100 ગ્રામ ને 200 ગ્રામ નહોતું. અમે ગામડામાં જતા ને મામાને ત્યાં, તો ગાય હોય પણ મહેમાન આવ્યા હોય ને, એટલે બધા કહે પાણી આવી છે, દૂધ બૂધ લઈ જાજો. એટલે મામી અમને એમ કે બટા તમે વેકેશનમાં મહિનો રોકાવાના છો, આપણે એમને ન લઈ આવાય, જાઓ 4 પડી લઈ આવો. એટલે અમે પાછા ભારતી મામાને ત્યાં જઈએ. ગાય દોવાતી હોય, આમ ફીણ, મને બહુ ગમે ગાય દોવી. અને મામાને ત્યાં ભારતી મામાને ત્યાં એક ગાય હતી, એવી નોરવી હતી, હા હોજી. એ નોંદડા બાંધ્યા હોય ને, મામી આમ બિચારા મારી જેમ પોળા હતા, જાડા, એટલે આમ ઊભા પગે ન બેહી શકે, પલોઠી વાળીને બેહે, અને બોઘેણામાં. એટલે હું જાઉં, હું મામી મારે દોવી છે. એટલે એ કે બટા હજી તમને, મામા તરત બોલે
તમે ભાણી રોજ કહેવાની છે વેકેશનમાં દ્યો. અને એ જે દોવાનો મને આનંદ આવતો હતો ને, હજી મારા હાથને એ સ્પર્શ ગમે છે મને. અને પછી મામીને શું કહું ખબર છે? 4 પડી આપો ઉપરનું ફીણવાળું. એટલે મામા બોલે, જીવતીબા તમે ન કીધું હોત તો મામી તમને ફીણવાળું ન આપત. એ મને ખબર નથી, મામી બિચારી કે રોજ ફીણવાળું જ આપું છું. પણ તોય તો વાત છે નહીં કરતા હતા દૂધની.